નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા હઠીલા હનુમાનજી મંદિરની બાજુમાં પાલિકા દ્વારા 3.22 કરોડના ખર્ચે ભારત માતા પાર્ક ભારત માતાના મંદિરનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। ડીસા શહેરમાં હવે વિકાસના દરવાજા ખુલી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે। ડીસા નગરપાલિકા દ્વારા હરિઓમ સ્કૂલની પાછળ આવેલા હઠીલા હનુમાનજી મંદિરની બાજુમાં 3.25 કરોડના ખર્ચે બનનાર ભારત માતા પાર્ક અને ભારત માતા મંદિરનું આજે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકારની અમૃતમ યોજના અંતર્ગત ડીસા શહેરનો સમાવેશ થયેલો હોય અમૃતમ યોજનાની ગ્રાન્ટમાંથી 3.22 કરોડના ખર્ચે ડીસા શહેરમાં અદ્યતન ભારત માતા બાગ અને ભારત માતા મંદિરનું નિર્માણ કરવામાં આવશે, જેનું ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર, શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમરતભાઈ દવે, શહેર ભાજપ મહામંત્રી કનુભાઈ જોશી, અશોકભાઈ પટેલ, પાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત ભાજપના નેતાઓ, પાલિકાના કોર્પોરેટરો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્ર સરકારની અમૃતમ સિટી યોજના અંતર્ગત આ મંદિર અને બગીચો નિર્માણ કરવામાં આવશે। ₹3.22 કરોડના ખર્ચે બનનારા બગીચાને ભારત માતા પાર્ક નામ આપવામાં આવ્યું છે। ગત વર્ષે આ કામની કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરાઈ હતી, જેની મંજૂરી મળ્યા બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે। ગાંધીનગરમાં બગીચાઓની કામગીરીનો બહોળો અનુભવ છે તેવી કન્સ્ટ્રક્શન કંપનીને વર્ક ઓર્ડર અપાયો છે અને 1 વર્ષમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે। નવા બગીચામાં કેવી સુવિધાઓ મૂકવામાં આવશે, જેની નજર કરીએ તો ભારત માતાનું મંદિર સિનિયર સિટીઝન બેસી શકે તે માટેની સુવિધા, મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડ, રેમ્પ, એમ્ફીથિયેટર, કિડ્સ પ્લે એરિયા, વોલીબોલ, બેડમિન્ટન કોર્ટ, સ્કેટ પાર્ક, લર્ન ટેનિસ, બોક્સ ક્રિકેટ, વોકિંગ ટ્રેક, ઇવેન્ટ લોન, શોપ, એન્ટ્રી પ્લાઝા, ચેન્જિંગ રૂમ, ઓફિસ, કેટરિંગ કિચન સ્ટોરેજ, ટોયલેટ, ડિફરન્ટલી એબલ ટોયલેટ, સ્ટોરેજ, હઠીલા હનુમાન મંદિર સંકુલ, પહળો રોડ, ડ્રેનેજ। આજ રોજ અમૃત યોજના હેઠળ ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકારને એટલે નગરપાલિકાને સંપ્રાપ્ત થયેલી જગ્યાની અંદર અમૃત યોજના હેઠળ ભારત માતા પાર્ક બનાવવાનો આજે ખાતમુહૂર્ત કર્યું છે। નગરપાલિકા દ્વારા આજે ખૂબ સારી સંખ્યાની અંદર લોકો આવ્યા અને આ ભારત માતા એટલે કે મલ્ટીપર્પઝ વસ્તુથી ઉપયોગ થાય, સ્પોર્ટ્સનું પણ હોય, બાળકોનું હોય, સિનિયર સિટીઝન હોય, ચાલવા માટે હોય, એવી તમામ ઇવેન્ટો થઈ શકે એવું એક સુંદર મજાનું ભારત માતા પાર્ક અને સાથે સાથે ભારત માતાનું મંદિરનો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ દિન ડીસા નગર માટે શુભ દિવસ। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે અમૃતમય યોજના હેઠળ 3.16 કરોડ રૂપિયા ભારત માતા પાર્ક, જેમાં ભારત માતાનું સરસ અને સુંદર મંદિરનું નિર્માણ થશે, તેમજ આ બગીચામાં વોકિંગ કરી શકીએ, બાળકો રમી શકે, સ્પોર્ટ્સ અને દરેક જગ્યાએ અને નાના વ્યક્તિ પોતાનો અવસર તરીકે નાના પાર્ટી પ્લોટનું પણ આ બગીચામાં આયોજન કરવામાં આવેલું છે। આ શુભ દિવસે ડીસાના નગરજનો જે હાજરી આપી એમનો ખૂબ વંદન કરું છું। ભારત માતા કી જય। સાહેબ, આપ કેટલા જગ્યા વિશાળ ફૂટ કેટલા સ્ક્વેર ફૂટ? 1 લાખ ફૂટ છે, બરાબર, 1 લાખ ચોરસ ફૂટ જગ્યા છે અને એમાં લોકો સરસ રીતે વોકિંગ કરે અને રળિયામણું લાગે એવું આયોજન ડીસા નગરપાલિકા પરિવાર તરફથી કરવામાં આવશે।